કરીએ। સીએમ ભૂપેન્દ્ર પટેલ ફરી દિલ્હી જશે અને દિલ્હીમાં ભાજપની ઘોષણાપત્ર કમિટીની બેઠક યોજાશે અને ઘોષણાપત્ર કમિટીની બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરશે। ગુજરાતમાં લોકસભા ઉમેદવારોની વર્તમાન સ્થિતિને લઈને ચર્ચા થઈ શકે છે। તો આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર। મેહુલ, સીએમ ભૂપેન્દ્ર પટેલ ફરી એકવાર દિલ્હી જશે, ઘોષણાપત્ર કમિટીની બેઠકનું આયોજન અને ગુજરાતની સ્થિતિની પણ સમીક્ષા થશે। મેહુલ, બિલકુલ અંકુર, ઘોષણાપત્ર સમિતિના સદસ્ય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે દિલ્હી ખાતે જવા માટે તેઓ રવાના થશે। દિલ્હીમાં સાંજે 3 વાગે આ બેઠક મળનારી છે રાજનાથસિંહની અધ્યક્ષતામાં, કારણ કે તેઓ અધ્યક્ષ છે ઘોષણાપત્ર સમિતિના। અને બીજી આ બેઠક થઈ રહી છે કે તેની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જિલ્લા મુલાકાત કરી રહ્યા છે। ગઈ વખતે જયારે તેઓ મુલાકાત લેવા માટે ગયા હતા, પીએમ મોદી સાથે તેમની ચર્ચા કરી હતી અને ત્યારબાદ જે ગુજરાતમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ છે તેના સંદર્ભે સમીક્ષા અને ચર્ચા જે છે તે થઈ હતી। આજે પણ તેઓ દિલ્હી જઈ રહ્યા છે, તો કેન્દ્રીય નેતૃત્વ સાથે આ સંદર્ભે ફરી એકવાર ચર્ચા થઈ શકે છે, કારણ કે તેના 2 દિવસથી ગુજરાતની અંદર જે પરિસ્થિતિ થઈ છે તેની અંદર કેન્દ્રીય નેતૃત્વ જે છે તે સીધી નજર રાખી રહ્યો છે અને આ સંદર્ભે તેમની સાથે ચર્ચા થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે। અને ઘોષણાપત્ર સમિતિની અંદર જે બેઠક થઈ રહી છે તે બેઠક બાદ આ બેઠક થાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે। જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।